એટલું જ નહીં, ખુદ વશિષ્ઠજી પણ અકળાઈ ગયા. બાજુમાં ભરતજીને રડતા જોઈ વશિષ્ઠજીએ ભરતનો હાથ પકડ્યો. સુનહુ ભરત ભાવી પ્રબલ, બિલખી કહેવું મુનિનાથ. હાનિ લાભ જીવન મરણ, જસ અપજસ દીધી હાથ. હે ભરત, ધીરજ રાખો. ભાવિ પ્રબળ છે ભાઈ. આ જગતમાં 6 વસ્તુ ભરતજી આપણે આધીન નથી, વિધાતાને આધીન છે. બહુ કેટલું મોટું સત્ય છે. 6 વસ્તુ મારે ને તમારે આધીન નથી, ભગવાનને આધીન છે. આમાં હું ને તમે બિલકુલ અસહાય છીએ. સંસારની આ 6 વસ્તુમાં કોઈનો કાબુ નથી, પછી ગમે તેવો મોટો માણસ હોય. હાનિ, લાભ, જીવન, મરણ, યશ અને અપયશ. કોઈ પણ કાર્યનો આરંભ કરો, હાનિ લાભ ઈશ્વર ઉપર છોડવું પડે છે. મારા ને તમારા કાબુમાં હોય તો જગતમાં લોકો લાભ જ લે, હાનિને કોઈ દિવસ ન સ્વીકારે. કોઈ પણ કાર્ય કરો, યશ કે અપયશ ઈશ્વર ઉપર, વિધાતાને આધીન, અને જીવન અને મરણ ઈશ્વરને આધીન. આમાં માણસનું કશું ચાલતું. ભરત, આપણા કાબુની વસ્તુ કોઈ બગડે તો આપણે અફસોસ કરીએ, બરાબર, કે આપણા કાબુની વસ્તુ આપણે સાચવી ન શક્યા. પણ જ્યાં આપણો કોઈ કાબુ જ નથી ત્યાં શું કરીએ? નાનું સોચંતી પંડિતા, એનો પંડિતો શોક કરતા નથી. અને બીજું, ભરત, વશિષ્ઠજીનું નિવેદન છે, મૃત્યુના 2 પ્રકાર છે. એક મૃત્યુ રડાવે, એક મૃત્યુ અફસોસ કરાવે. તુલસીદાસજીનું દર્શન છે, માણસનું મૃત્યુ રડાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે એવું ન હોવું. ઘણા મૃત્યુ એવા હોય આપણે એને ઓળખતા ન હોય, આપણે એની સાથે કઈ સંબંધ ન હોય, છતાં સમાચાર મળે ફલાણી વ્યક્તિનું મૃત્યુ થયું તો આપણી આંખમાં આંસુ આવી જાય. કહો, એ માણસની હજી સમાજને જરૂર હતી, એ માણસનું મૃત્યુ થઈ ગયું. અને ઘણા મૃત્યુ એવા હોય કે આપણે સમાચાર સાંભળીને રડવું ના આવે, પણ અફસોસ થાય, બસ મરી ગયો, કઈ કર્યું નહીં, બસ જીવન પૂરું થઈ ગયું. મૃત્યુ રડાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે એવું ન હોવું જોઈએ. તુલસી કહે છે, સંસારમાં કોનું મૃત્યુ અફસોસ લાયક ગણાય એની ક્રમિક ગણતરી છે. 4 વર્ણ, 4 આશ્રમ લીધા છે. કેવો બ્રાહ્મણ મરે તો અફસોસ કરવો જોઈએ, કેવો ક્ષત્રિય મરે તો અફસોસ કરવો જોઈએ, કેવો વૈશ્ય મરે તો અફસોસ કરવો જોઈએ, કેવો શુદ્ર મરે તો અફસોસ કરવો. પહેલે બ્રાહ્મણની વાત કરી. सोचिय विप्र जो वेद विहीना, तजि निज धर्म विषय लय लेना. सोचिय नृपति जो नीति नहीं जाना, जिनहि न प्रजा प्रिय प्राण समाना. सोचिय वैश्य कृपण धनवानु, जो न अतिथि શિવ ભક્તિ સુજાનું. ભરત, એવો બ્રાહ્મણ મૃત્યુ પામે પછી રડવાને લાયક જે બ્રાહ્મણ વેદ ધર્મને ચૂકી જાય. વેદ ધર્મને ચૂકી, પોતાના નિજ ધર્મને ચૂકી જે વિપ્ર કેવલ ભોગમાં રાચે, એવો વિપ્ર જગતમાં મર્યા પછી અફસોસ કરવાને લાયક કે બ્રાહ્મણ જેવો ઉત્તમ દેહ મળ્યો અને તે કંઈ કર્યું નહીં. બ્રાહ્મણના 6 કર્મ ધર્મ ગ્રંથોએ કહ્યા છે. વિદ્યા ભણવી, ભણાવવી, યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું અને દાન દેવું. આ કર્મ બ્રાહ્મણ ચૂકે, વેદને માને નહીં અને કેવલ ભોગમાં ડૂબે તો વેદહીન બ્રાહ્મણ મૃત્યુ પછી અફસોસ કરવાને યોગ્ય, એનું મૃત્યુ અફસોસ કરાવે. પછી ક્ષત્રિય, જે રાજવી, જે શાસક પોતાની પ્રજાનું પાલન ન કરે, નીતિને સ્વીકારે નહીં, અપ્રમાણિક બની અને પ્રજાનું ભક્ષણ કરે, એવો ક્ષત્રિય જગતમાં મર્યા પછી અફસોસ કરવાને લાયક છે. ગીતામાં કહ્યું છે, મનુષ્યોમાં રાજા હું છું.
મારી વિભૂતિ છે. જેને ઈશ્વર વિભૂતિનું સન્માન આપે એવો ક્ષત્રિય, એવો નૃપતિ, એવો શાસક જો પ્રજાને દંડ વિદંબથી પરેશાન કરે અને નીતિનું પ્રતિપાલન ન કરે તો ક્ષત્રિય મર્યા પછી અફસોસને લાયક છે. આપણે ત્યાં રજવાડાઓ હતા, ક્ષત્રિયો હતા, યાદ કરવા પડે. અમારે ભાવનગર નરેશ, આપણે કદાચ સાંભળ્યું છે, અત્યારે ભાવનગરમાં જ્યાં પીડભંજન મહાદેવ છે ત્યાં એમની બેઠક, એની પાછળ કવિઓની સાથે, દિવાનની સાથે બેઠા હતા. સાંજનો સમય હતો અને એક કોઈ ભિખારી માણસ, એને 3 દિવસથી મજૂરી મળેલી બનેલી ઘટના, અને એ સાંજના ઘરે જતો હતો. થયું કે મારા બાળકોને આજ 3 દિવસથી ભૂખ્યા છે, હું શું ખવડાવીશ, મજૂરી મળતી નથી. બોરડીનું વૃક્ષ હતું, એને ખબર નહીં પાછળ મહારાજા બેઠા છે, બોરડીને પથ્થર માર્યો. 2-3 બોર નીચે પડ્યા, લીધા, લોભ લાગ્યો. બીજો પથ્થર મારું, થોડા બોર લઈ જાઉં તો બાળકોને સંતોષી શકું. ત્રીજો પથ્થર, એમ લોભ લાગ્યો, એમ 4-5 પથ્થર માર્યા. એમાં એક પથ્થર બોરડીની ડાળથી છટકી અને ભાવનગરના નરેશના મસ્તકમાં વાગ્યો. એકદમ લોહી નીકળવા લાગ્યું. ચોકીદારો દોડી ઉઠ્યા, પ્રાથમિક સારવાર આપી. અને એ વખતે રાજાશાહીનો કાળ, મારો મારો, પકડો, શિરછેદ કરી નાખો. જેને 1800 પાદરના ધણી ઉપર ઘા કર્યો. ચોકીદારો પોલીસ દોડ્યા છે. પેલાને તો બિચારાને ખબર નહીં, દિવાલની બહાર પથ્થર મારતો હતો, એકદમ પકડી લીધો. મહારાજને તે પથ્થર માર્યો. ભાવનગરના ધણી અંદર બેઠા છે, રડવા માંડ્યો કે ખલાસ, મારું મૃત્યુ. બહુ ઘાવ નહોતો લાગ્યો એટલે પ્રાથમિક સારવારથી મહારાજ સ્વસ્થ હતા. એમાં પેલાને પકડીને લાગ્યો. ચોકીદારોએ કહ્યું, બાપુ આમણે તમને પથ્થર માર્યો, હુકમ કરો, તમારી નજર સામે માથું ઉતારી નાખી. ભાવનગરના મહારાજાએ કહ્યું, એને છોડી મૂકો, તમે દૂર ઉભા રહો, એને શાંતિ લેવા. ભાઈ, એ કેમ પથ્થર માર્યો? બાપુ, હું કઈ મૂર્ખ છું કે તમને પથ્થર માર્યો? તો 3 દિવસથી ભાવનગરમાં મજૂરી મળતી નથી, મારા બાળકો ભૂખ્યા છે. મને એમ કે બોરડીના બોર લઈ જાઉં, બાળકોને સંતોષી શકું, પણ ગરીબના ભાગ્ય ગરીબ હોય છે. બાપુ, લોભ લાગ્યો, વધારે પથ્થર મારવા ગયો, એમાં મારા દુર્ભાગ્ય કે પથ્થર છટકી અને ભાવનગરના માલિકના મસ્તકમાં લાગ્યો. માથું હાજર છે. મારા રાજ્યમાં પ્રજા દુખી છે. ભાવનગર નરેશની આંખમાંથી દળદળ આંસુ પડ્યા. તારા બાળકો 3 દિવસથી જમ્યા નથી? ના બાપુ. દિવાન સાહેબ, હા, અને અમુક રૂપિયાની મદદ કરો, ક્યાંક નોકરીએ ચડાવી દો અને એના ઘરમાં 2 મહિનાનું અનાજ મોકલી દો. ચોકીદારો કહે, બાપુ પથ્થર મારે એને અનાજ, આ ખોટો ચીલો પડશે, દંડ આપવો જોઈએ. ભાવનગર નરેશે ચોકીદારોને કહ્યું કે બોરડી વૃક્ષ છે, વૃક્ષને પથ્થર માર્યો તો બોરડીએ ફળ આપ્યા. હું તો માણસ છું, મને પથ્થર મારે અને જો હું એનું માથું કાપું તો હું બોરડી કરતા હલકો ગણાવું. હું તો સમ્રાટ છું. આવા માણસો મર્યા પછી રુદન કરાવે, એને યાદ કરવા પડે. પણ જે પ્રજાને પાલે નહીં, નીતિને ધારે નહીં. તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં કળિયુગનું વર્ણન કર્યું છે. ક્યારેક સમય મળે ના તો કળિયુગનું વર્ણન શાંતિથી વાંચો. હું રામાયણ કહું એટલે કદાચ તમને એમ થાય કે વખાણ કરે, તમે તમારી મેળાએ નક્કી કરો. તુલસીદાસજીએ કળિયુગના વર્ણનમાં જે લખ્યું છે એ 105% સાવ સાચું પડ્યું. मैं उसके हर एक प्रमाण दे सकता हूं आपके साथ. તુલસીદાસજી એમ લખ્યું કે કલિયુગમાં કોઈ રાજવી નહીં હોય, પ્રજાનું શાસન હશે. આમ લખી નાખ્યું છે આટલા વર્ષો પહેલા. બ્રાહ્મણ વિદ્યા વેચતા હશે અને પ્રજાનું શાસન હશે. કોઈ વેદ અને ધર્મને માનતા અટકશે, વેદ મર્યાદા તૂટવા લાગશે. કલિયુગના શાસકો દંડ વિડંબ કરી અને પ્રજાને પરેશાન કરશે. પરિણામે દેશ ઉપર દુષ્કાળ અને અતિવૃષ્ટિની આપત્તિઓ આવશે. આવું લખ્યું છે. કલિયુગનો પુત્ર માતા પિતાને ત્યાં સુધી માનશે જ્યાં સુધી એના લગ્ન નહીં થાય. માતા પિતા કરતા લગ્ન પછી એને સસુર કુટુંબ વધારે પ્રિય થશે. સગા ભાઈ કરતા સાઢુ ભાઈ વધારે ગમશે.
કલયુગની અંદર સ્ત્રીના આભૂષણો વાળના થશે, વાળનો શ્રૃંગાર આવશે, આભૂષણો ઘટશે. માતા પિતા કરતા લગ્ન પછી એને સસુર કુટુંબ વધારે પ્રિય થશે, સગા ભાઈ કરતા સાધુ ભાઈ વધારે ગમશે. કલયુગની અંદર સ્ત્રીના આભૂષણો વાળના થશે, વાળનો શ્રૃંગાર આવશે, આભૂષણો ઘટશે. ગ્રહસ્થાશ્રમી ગરીબ હશે અને ત્યાગીઓ શ્રીમંત હશે. ગ્રહસ્થને રહેવા મકાન નહીં હોય અને યતિઓ મોટા મોટા આવાસમાં નિવાસ કરતા હશે. કલયુગની અંદર જે બહુ બોલ બોલ કરી શકતો હશે, વાક ચાતુર્ય જેનામાં બહુ હશે, આડાવળી રમત કરી શકતો હશે, એ પંડિત ગણાશે. ભક્ષા ભક્ષ્ય જે ખાશે તે યોગી ગણાશે. નખ અને જટા વધારશે મોટો તાપસ ગણાશે. આવું લખ્યું છે. માતા પિતા બાળકોને બોલાવીને બસ ખાઓ પીઓ ને મજા કરો આટલું શિક્ષણ આપશે. ઉદર ભરે સોઈ યત્ન શીખાવે. કળિયુગની અંદર પુરુષ સ્ત્રીને તાબે થશે, બધા પુરુષો નારીને આધીન થશે. બિલકુલ સાચું છે ને? આવું લખ્યું છે. નારી દિબસ નર સકલ ગોસાઈ, નાચહી નટ મર કટકી નાઈ. પુરુષ સ્ત્રીને આધીન થશે. હકીકત છે. ઘરમાં પુરુષ પગ મૂકે બૂમ પાડે, બાથરૂમમાં લાઈટ કોણે કરી? ખીજાતો આવે. પણ જો છોકરાઓ એમ કહે મારી બાએ કરી, નહીં જરૂર હતી, બહુ સરસ, લાઈટ કરી, સારું થયું, આખા વિચારો ફેરવી નાખે. બરાબર, જરૂર હતી, નહીતર કેટલું અંધકાર પડે. બાથરૂમમાં લાઈટની જરૂર છે, સીધા વિચારો બદલી જાય. નારી દિવસ નર સકલ ગોસાઈ, નાચઈ નટ મર કટકી નાઈ. કલયુગની અંદર લોકો તામસ ધર્મ પાળશે. કલયુગની અંદર લોકો બ્રહ્મ જ્ઞાન સિવાય બીજી વાત જ નહીં કરે. જે મળશે બધા બ્રહ્મ જ્ઞાનની જ વાતો કરતા. બ્રહ્મ જ્ઞાન બીનું નારી નર કરઈને દૂસરી વાત. અને કોડી માટે, સામાન્ય વસ્તુ માટે સંત સાધુ અને મહાપુરુષોનું અપમાન કરશે. કલયુગ આખું પ્રકરણ કોઈને છોડ્યા નથી તુલસીદાસજી. એક વર્ગને તુલસીદાસજીએ પકડ્યા, પંડિતોને, વિદ્વાનોને, ગ્રહસ્થોને, વાનપ્રસ્થીઓને, એકની કથા લખી. કોઈએ પૂછેલું કે તુલસીદાસજીએ બધાને કેમ પકડીને બરાબર ચાબખા માર્યા? મેં કહ્યું ભાઈ, તુલસીદાસજીનો કોઈ ઈરાદો નહોતો. આ તો રેડીમેડ દુકાન છે. આ કોઈના માપ લઈને કપડા નથી બનાવ્યા. તૈયાર કપડાની દુકાન છે. જેને ફિટ થાય પહેરી લે. મને ફિટ થાય તે હું પહેરી લઉં, તમને ફિટ થાય તે તમે પહેરી. આ તો તૈયાર દુકાન. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથ. इसलिए कथा तो आपने કહું એ કે કલયુગની અંદર પ્રજા દંડાશે, પ્રજા પરેશાન થશે. તો તુલસીદાસજીએ કહ્યું એવો શાસક, એવો નૃપતિ મર્યા પછી અફસોસને લાયક છે. વેદહીન બ્રાહ્મણ, નીતિહીન નૃપતિ અને વૈશ્ય. વૈશ્ય એટલે કેવલ વાણિયા કુટુંબમાં જન્મ્યા એટલા જ નહીં, વેપાર કરે, પશુપાલન કરે, વિદેશ ગમન કરે, પૈસાની લેતી દેતી કરે, ગોરક્ષા કરે, ખેતી કરે. આ બધા વૈશ્યમાં આવે છે. વૈશ્ય કર્મ સ્વભાવજમ, આ બધા વૈશ્ય છે ગીતામાં. સમાજનો મોટો ભાગ વૈશ્યમાં આવે છે કર્મથી. તુલસીદાસજી કહે એવો વૈશ્ય જગતમાં મર્યા પછી અફસોસ કરવાને લાયક, જે ધનવાન હોવા છતાં લોભ કરે. સોચીએ વૈશ્ય કૃપણ ધનવાનું, ધનવાન હોવા છતાં લોભ કરે છે. અને જેને અતિથિ ગમતા નથી અને જે શંકરનું પૂજન કરતો નથી. ઈશ્વરે સંપત્તિ આપી હોય અને માણસ અતિથિ સત્કાર ન કરે, ધનનો સદુપયોગ ન કરે,
તો એ અફસોસ નહીં લાગે. માણસ પાસે ધન આવે છે ને ત્યારે માણસ ધનનો 3 પ્રકારે ઉપયોગ કરે. એમ વિદ્વાનો એ કહ્યું, મને ગમ્યું, इसलिए मैं आपको कहूं. મહાત્માઓ કહે છે વિદ્વાનો કે માણસ પાસે ધન આવે ત્યારે 3 પ્રકારે એનો ઉપયોગ કરે. ઘણા લોકો ધનનો ઉપયોગ જમાડવામાં કરે, બીજાને જમાડે, ખવડાવે. ઘણા લોકો જમાડવામાં ધનનો ઉપયોગ ન કરે, જમવામાં જ કરે, પોતે જ જમે, બીજાની કોઈ પરવા નહીં. અને ઘણા લોકો એવા હોય છે જમાડે નહીં, જમે નહીં, ખાલી જમા જ કરાવે. ધનનો ઉપયોગ જમા જ કરવો. અને તેથી ત્રણેયની ગતિ જુદી જુદી છે. મેં એમ સાંભળ્યું છે કે જે જમાડવામાં ધનનો ઉપયોગ કરે એ જગદીશ પાસે જાય, એ ભગવાન પાસે જાય, જે બીજાને જમાડે. અને જે જમા જ કરાવે એ બધા જમલોકમાં જાય. આ તો સાંભળ્યું છે, સાચું ખોટું ભગવાન જાણે. જમાડવામાં ઉપયોગ કરે એ બધા જગદીશ પાસે જાય, જમા જ કરાવે એ બધા જમલોકમાં જાય, અને જે જમવામાં જ વાપરે એ બધા જસલોકમાં જાય. મુંબઈ જે જાણે ખાવામાં જ વાપર્યું હોય એને પછી ત્યાં જ જવું પડે બીમાર પડી. ત્રણેયની ગતિ જુદી છે. તમે ક્યારેય વિચાર કર્યો છે આપણા દેશમાં ઋષિ મુનિઓ, એ તો હવે સૂત્રો બદલી ગયા, બાકી વેદકાળને ઉઠાવીએ ને તો કોઈને આશીર્વાદ જયારે મહાત્માઓ આવે ને ત્યારે ધનવાન થાય એમ નહોતા કહેતા, લક્ષ્મીવાન ભવ. લક્ષ્મીમાં અને ધનમાં તફાવત છે. લક્ષ્મીવાન બનો, લક્ષ્મી શાંતિ આપશે, લક્ષ્મીવાન થા એમ કહેવામાં આવે. ધનની, લક્ષ્મીની જે વ્યાખ્યા શ્રી સુક્તમમાં ભારતીય ઋષિઓએ કરી છે એ લક્ષ્મી વાળા બનીએ, શ્રી વાળા બનીએ, તેજસ્વીતા વાળા બનીએ. જે ધન પાપ કરાવે, અને જો ધનથી માણસ કંજુસાઈ કરે, અતિથિનો સત્કાર ન કરે, શિવની નિંદા કરે, તો ધનવાન વૈશ્ય મર્યા પછી અફસોસને લાયક છે. હવે શુદ્ર સોચીએ, શુદ્ર જો પર અપમાની, એવો શુદ્ર જગતમાં મર્યા પછી ભરત અફસોસ કરવાને લાયક છે જે બીજાનું અપમાન કરે છે, બહુ બોલકો છે, જેની તેની સાથે વાદ વિવાદમાં વિતંડાવાદનો આશ્રય લે છે, જ્ઞાનનો ઘમંડ કરે છે, પોતે માની છે, બીજાને માન આપતો નથી, વાદ વિવાદ કરે, ખોટી ચર્ચાઓ કરે. એને તુલસીદાસજી અફસોસ લાયક ગણ્યા છે. જિજ્ઞાસાથી ચર્ચા કરો એક વાત જુદી છે, બાકી અકારણ કોઈની સાથે કારણ વગર વિતંડાવાદ ન કરશો. તુલસીદાસજી આલોચના કરે. ઘણા માણસો અકારણ ચર્ચાઓ કર્યા કરે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે અખરોટ ખાવાની ઈચ્છા થાય અને ખિસ્સામાં 10 રૂપિયા હોય અને બજારમાં મળતી હોય તો લઈને ખાઈ લેવી, પણ એની ખેતી કેમ થાય ને એમાં પાણી કેટલું, ખાતર કેટલું, એ ઉપાધિ ન કરવી. એ તમે બધું કરો છો તો તમારા 50 વર્ષ પૂરા થઈ જાય. અખરોટ આવે ત્યાં તમને ખરેખર ક્ષુધા લાગી હોય, ખિસ્સામાં પૈસા હોય, બજારમાં મળતી હોય, લેકર ખા લો. યદી જિજ્ઞાસા એને કહેવાય. તમે થોડુંક ચાલો પછી પૂછો, ઉસકો જિજ્ઞાસા કહેવાય. તમારે ગતિ બિલકુલ ન કરો અને તમે પૂછપૂછ કરો તો એ જિજ્ઞાસા નથી. તમે રસ્તા ઉપર ચડી જાઓ અને પછી કોઈને પૂછો તો એ તમારું પૂછવું યોગ્ય છે. પણ તમે યાત્રા જ ન કરો અને પૂછો. તુલસીદાસજી કહે કેવલ વિતંડાવાદ અને જ્ઞાનનો ઘમંડ કરનાર શુદ્ર મર્યા પછી અફસોસને લાયક છે. પછી સ્ત્રીની વાત લખી છે. સોચીએ, તુલસીદાસજી લખ્યું છે, પુની પતિબંચક નારી, કુટિલ કલહ પ્રિય ઈચ્છાચારી, સોચીય બટુ નિજ વ્રત પરિહરઈ. એવી સ્ત્રી જગતમાં મર્યા પછી ભરત અફસોસ કરવાને લાયક છે જે સ્ત્રી પોતાના પતિને ધોખો દે, કુટુંબમાં તકરાર ઉત્પન્ન કરે અને સ્વચ્છંદી બનીને જીવન જીવે. વાત વાતમાં કુટુંબમાં તકરાર નિર્માણ કરે, પતિને દગો કરે અને સ્વચ્છંદી બનીને ફરે. એવી નારી જગતમાં મર્યા પછી અફસોસને લાયક.
એવો બ્રહ્મચારી મર્યા પછી ભરત અફસોસને લાયક, જે ગુરુની સેવા કરતો નથી અને નિજ વ્રતને ફેંકી દે છે. નિજ વ્રત ત્યાગનારો, ગુરુની સેવા નહીં કરનારો બ્રહ્મચારી મર્યા પછી અફસોસને લાયક છે. સોચીય ગૃહી જો મોહ બચ કરે કરમ પથ ત્યાગ, સોચી યતિ પ્રપંચ રથ વિગત વિવેક વિરાગ. એવો ગ્રહસ્થાશ્રમી મર્યા પછી અફસોસને લાયક છે, જે મોહને આધીન થઈ કર્મનો સિદ્ધાંત ચૂકી જાય છે. મોહાધીન થયેલો ગ્રહસ્થ કર્મ સિદ્ધાંત ચૂકે તો મર્યા પછી અફસોસ કરવા જોઈએ. અને એવો સંન્યાસી જગતમાં મર્યા પછી અફસોસ કરવા લાયક, જે પ્રપંચ કરે છે, વિવેક અને વૈરાગ્યથી રહિત છે. ચાર આશ્રમ, બ્રહ્મચારી, ગ્રહસ્થ, સંન્યાસી, વાનપ્રસ્થની વાત કરી. બેખાનસ સોઈ સોચે જોગું. એવો વાનપ્રસ્થી જગતમાં મર્યા પછી અફસોસને લાયક, જે તપ છોડીને ભોગ ભોગવે છે. આપણે ત્યાં એક નિયમ હતો, એ તો હવે નિયમો બધા ઉડી ગયા. નહીતર આપણે ત્યાં એક નિયમ હતો કે ગ્રહસ્થનો પુત્ર પરણે, એને ઘરે પુત્ર વધુનું આગમન થાય પછી માતા પિતા વાનપ્રસ્થ બની જાય. ગ્રહસ્થાશ્રમ પૂરો થાય, પોતાનો પુત્ર એ ઉંમર લાયક થઈ જાય ત્યાં સુધી માતા પિતા ગ્રહસ્થ ધર્મમાં રહે, પણ એને પરણાવી દે, પુત્ર વધુનું આગમન થાય પછી માતા પિતા તપ કરે, સ્મરણ કરે, સંસારથી વિલપ્ત બને. જો વાનપ્રસ્થી તપ છોડે અને ભોગમાં ડૂબે તો એવો વાનપ્રસ્થી મર્યા પછી અફસોસને લાયક છે. પ્રસંગનો ઉપસંહાર કરતા ગોસ્વામીજી લખે છે, દરેક રીતે જગતમાં એ અફસોસ કરવાને લાયક છે. સોચનીય સબહી વિધિ સોઈ, જોન છાંડી છલ હરિજન હોઈ. હે ભરત, આ જગતમાં દરેક રીતે અફસોસ કરવાને લાયક એ માણસ છે, જે છળ કપટ છોડીને પ્રભુનું સ્મરણ નથી કરતો. જે હરિનું સ્મરણ નથી કરતો એ દરેક રીતે અફસોસ કરવાને લાયક છે. મહારાજ દશરથજી અફસોસ કરવા લાયક નથી. એનું મૃત્યુ રુદન જરૂર કરાવે ભરત, પણ 4 પુત્રો અને 4 પુત્ર વધુઓ અને 6 વખત રામ રામ બોલીને જે પ્રાણ છોડે, એનું મૃત્યુ અફસોસ કરવા જેવું નથી.